ભજન એને કહેવાય. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં? બોલો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી તો નિરાય ગયા. બેન હા જે આવ્યા સાંભળી. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતા? કે માણા 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 માણા. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે પણ કેટલા બધા માંડવાન, કેટલું બધું રાંધેલું, કેવડા મોટા તપેલા. પણ કે બાપુ હું વાંચતા હતી? તો કે કેટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું કથા સાંભળે રામ. નથી લાગતું આપણે હજી બહાર જ રખડતા હોય એવું નથી લાગતું? અરે આમ દામ ને ઠામ છે, પણ બાપુ અંદર એવાટલા ભડકા છે ને કે મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું. હે છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચીડ્યું. આપણે થીગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો મને તો એમ થાય જ્યારે જ્યારે આવું ટાણું આવશે તો ખબર નહોતી. ને કીધું હાઈસ્પીડ રાખ્યા હોત તો અત્યારે એમ પહેરત. અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી મા એમ કે લાય બેટા હું બે ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ, સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામાં. એમાં બેનું દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું, બાપુ દેહના પ્રદર્શન ન હોય, ખાઓ પીવો વાપરો મોજ કરો. આ રામાયણ છે ને, રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા ને એમનું હરણ થયું, બધાને ખબર છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી કાંઈ? પણ તમને અને મને એક શાન કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ મનો રહેતા, ગામો ગામ છે. પછી દીકરો હોય, મા હોય, પત્ની હોય, બાપ હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખશે. રામાયણ છે ને, રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે. તમારી મારી બાપુ વિચારધારા ટૂંકી છે. ને કે મને એમ થાય કે ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને આ ધજાયું ચડાવવાનું જમણવાર ને મને એમ થાય કે આટલો બધો ખર્ચો કરે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી? બગાડ તો અટકવો જોઈએ ને. આપણે અખિલ બ્રહ્માંડના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં. બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કહે કેમ નથી ઊભું રહેતું? કાંઈક તો મારી બાપુ વિચારવા જેવું છે. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે ને મને એમ થાય પણ કથા તમે એક બેહાડો, રામ કથા બેહાડો, અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, મા દીકરાના વિખવાદ ન મટે, કથાનો કોઈ મતલબ નથી. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈનો વિરોધ હોય, એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈને બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી પૂગી જઈ રહ્યા.